વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. એક લેક્ચર આપણે જોયેલો છે આ ચેપ્ટરનો કે જેની અંદર આપણે બે શબ્દો છે એની માહિતી મેળવી બહુ સરસ રીતે, મેડિસિન અને ડ્રગ્સ. કે આ મેડિસિન અને ડ્રગ્સ શું છે, બરાબર. એ ઉપરાંત આપણે એ પણ ચર્ચા કરતા હતા કે ભાઈ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે કઈ કઈ રીતે ઉપયોગી છે, કઈ જગ્યા ઉપર આપણે ઉપયોગ કરે, તમે બહુ સારી રીતે જાણો છો એ બાબતોને. ત્યાર પછી આપણે ઔષધો છે એનું વર્ગીકરણ કર્યું. આ ચેપ્ટરમાં 3 શબ્દો આપણે ભણવાના છે: ઔષધો, ત્યાર પછી ખાદ્ય પદાર્થની અંદર ખાસ કરીને રંગકોને એની ચર્ચા પણ આપણે કરવાની છે, અને સફાઈ કરતા પદાર્થો, બરાબર. સાબુ અને ડિટર્જન્ટ, મતલબ કે પ્રક્ષાલકો. સાબુ અને પ્રક્ષાલકો, ડિટર્જન્ટ એટલે પ્રક્ષાલક. એની આપણે જનરલી ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો ઔષધોની અંદર ચર્ચા કરતા હતા કે ઔષધો જે છે એનું વર્ગીકરણ આપણે કર્યું. મેં તમને શબ્દ સમજાવ્યો કે મેડિસિન કોને કહેવાય, ડ્રગ્સ કોને કહેવાય. પોઝિટિવ નેગેટિવ ઇફેક્ટના આધારે આપણે ચર્ચા કર્યા, બરોબર. અને રોજિંદી ક્રિયાની અંદર ઘણી બધી ઔષધો છે આપણે લેતા હોઈએ છીએ, ઘણી બધી મેડિસિન આપણે લેતા હોઈએ છીએ. અત્યારે બે શબ્દને સમાન જ આપણે ગણવાનો છે, ઔષધ કે મેડિસિન, જે કંઈ કહેવાય, જે કંઈ આપણે ચર્ચા કરશું એ આપણે બંને વસ્તુ સમાન રાખી અને ચાલવાનું છે. પણ જનરલી તમારી માહિતી માટે આપણે બંને શબ્દો છે એને છૂટા પાડેલા હતા, બરાબર. ચાલો, હવે જે ઔષધોનું વર્ગીકરણ આપણે જોતા તો એની અંદર ઘણા બધા પ્રકારે આપણે 4 પ્રકારે ખાસ કરીને વર્ગીકરણ આપ્યું કે ભાઈ ઔષધીય ક્રિયાને આધારે, આણ્વીય લક્ષ્યના આધારે કેવી રીતે વર્ગીકૃત કરે. તો કે ભાઈ એક પ્રકારની દવાઓ છે એને વર્ગીકરણ કરવાથી શું ફાયદો થાય ઔષધોનો, તો કે ભાઈ એક્ઝેક્ટલી ખ્યાલ પડે કે ભાઈ શેના માટે કઈ દવાઓ છે એ આપવાની છે. આપણે જનરલી હોસ્પિટલની અંદર જોતા હોઈએ છીએ, વિભાગ જુદા હોય છે. બહુ મોટા સિવિલ હોસ્પિટલની અંદર તમે જાઓ જનરલી તો રેડિયોલોજીનો વિભાગ જુદો હોય, આંખનો વિભાગ જુદો હોય, અથવા તો ઈએનટી એટલે ઈએનટી વાળા ડૉક્ટર હોય, ઇયર, નોઝ, બરોબર, થ્રોટ એટલે ગળું, બરોબર, ટી, ENT ઇયર, નોઝ અને થ્રોટ એટલે ગળું, ENT ડૉક્ટર કહેવાય. એ ત્રણેયનો સાથે ડૉક્ટર હોય પોતે. તો એ દરેક વિભાગ છે એ જુદા જુદા હોય છે. એ જુદા જુદા વિભાગની અંદર ઔષધો જ્યારે કામ અપાતી હોય છે તો એ વિભાગ પ્રમાણે જુદી હોય છે કે કયા વિભાગ માટે કામ કરવાનું છે, બરોબર. એ તો ઘણું બધું ઊંડું વર્ગીકરણ થઈ જાય, પણ જનરલી આપણે જે વર્ગીકરણ માત્ર ને માત્ર કર્યું ઔષધીય ગુણના આધારે કે ભાઈ એનાલ્જેસિક છે કે એન્ટિસેપ્ટિક, વેદના, પેનક્યુલર, બરોબર, એન્ટિસેપ્ટિક, જીવાણુનાશી, ડેટોલ, સેફ્રોન, સેવલોન, બરોબર. સેફ્રોન તો નહીં પણ સોફ્રામાઇસિન જે આપણે જનરલી યુઝ કરીએ છીએ જીવાણુનાશી તરીકે, ક્યાંય વાગ્યું હોય, આપણે છોલાના હોય તો સોફ્રામાઇસિન ટ્યુબ આપણે લગાડીએ છીએ જનરલી, બરોબર. તો આના માટે જનરલી આપણે વર્ગીકરણ છે એ કર્યું. કોઈ ખાસ રસાયણના કારણે કંઈ રોગ થયેલો હોય આપને, દાખલા તરીકે હિસ્ટેમાઇન, આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના હિસ્ટેમાઇન હોય, આપણે આગળ જશું એટલે ચર્ચા કરશું એ. તો એ હિસ્ટેમાઇનને રોકવા માટે જે ઔષધો વપરાય એને આપણે કહેતા હતા જનરલી પ્રતિહિસ્ટેમાઇન ઔષધો, બરોબર. આણ્વીય લક્ષ્યના આધારે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, બરાબર, ન્યુક્લિક એસિડ, તો એના ઉપર ટાર્ગેટ જેને બનાવતા હોય એ પ્રમાણે તો એના આધારે આપણે ઔષધો છે એનું કામ કર્યું. આપણે જનરલી જોઈએ છે કે ઔષધો છે એ નાનું આણ્વીય દળ, નીચે આણ્વીય દળ 100 થી 500 ગ્રામ પર મોલ આણ્વીય દળ ધરાવતા રસાયણો છે. અને આ રસાયણો છે જો રોગના સારવાર માટે, એના ઉપચાર માટે કે રોગની વૃદ્ધિ અટકાવવા માટે વપરાય તો આપણે આને દવાઓ કે ઔષધો છે એવું આપણે એને નામ આપ્યું હતું, બરોબર. અથવા તો એને આપણે કીધું હતું ચિકિત્સીય અસર અથવા તો રસાયણ ચિકિત્સા. અને મેં તમને કીધું હતું કે રસાયણ ચિકિત્સાના પિતા પોલ એહરલિચ છે એને માનવામાં આવે છે. કોને? પોલ એહરલિચને રસાયણ ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એણે સૌપ્રથમ આ ઔષધો છે એના ઉપર કામ કર્યું હતું, બરાબર. સૌપ્રથમ એણે સંશોધન કર્યું હતું. ઓકે, ચાલો આગળના ટોપિક ઉપર આપણે વાત કરવાની છે, એના ઉપર સીધા આપણે જઈએ. બહુ સરસ અને સરળ ટોપિક છે, સમજવાની ખૂબ મજા આવે એવો ટોપિક છે.
બરાબર. જોઈએ આપણે આ ટોપિકની અંદર આપણને શું આપવામાં આવેલું છે. ઓકે, ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા ટોપિક આપણને આપેલો છે. ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા. ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા મેં તમને વાત કરી હતી કે ઔષધ છે એ જ્યારે એના ટાર્ગેટ સાથે પારસ્પરિક ક્રિયા કરે અને જૈવિક પ્રતિક્રિયા ઉત્પન્ન થાય શરીરમાંથી કંઈક, તો એને આપણે ઔષધો એવું નામ આપ્યું હતું કે ભાઈ જે રસાયણો છે એ શરીરની અંદર આપણે લઈએ છીએ, બરોબર, શરીરની અંદર આપણે લઈએ છીએ અને જ્યારે એના ટાર્ગેટ સાથે પારસ્પરિક ક્રિયા કરે, ટાર્ગેટ અને જે કે જગ્યા ઉપર એને કામ કરો, શરીરની અંદર ઘણા બધા ભાગો હોય, એની સાથે જ્યારે કામ કરે અને જૈવિક પ્રતિક્રિયા ઉત્પન્ન થાય, મતલબ કે એની અંદર કોઈ ચેન્જ આવે, બરોબર, તો આપણે એને એ રસાયણો છે એને ઔષધો એવું નામ આપ્યું હતું. ઓકે, ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયાની વાત કરવાની છે. તો લક્ષ્ય તરીકે કોણ હોય? ઔષધો છે એના માટે ટાર્ગેટ કોણ હોય? તો આની પહેલા આપણે વાત કરી હતી કે શરીરની અંદર રહેલા જે અણુઓ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ, બરોબર, ઉત્સેચકો, આ બધા પદાર્થો છે શરીરની અંદર રહેલા એ ઔષધોના ટાર્ગેટ મોલેક્યુલ કહેવાય, લક્ષ્ય અણુઓ કહેવાય એના, બરોબર. તો એના સાથે પારસ્પરિક ક્રિયા કઈ રીતે થાય એ આપણે જનરલી જોવાની છે. અને શરીરની અંદર રહેલા જે આ બધા અણુઓ છે, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, બરાબર છે, વિટામિનની વાત અત્યારે તો નહીં કરીએ, આપણે 14મા ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરશું જૈવિક અણુઓની અંદર, અથવા તો આપણે કરી ગયા, બરોબર. તો એની સાથે આપણે એ ચર્ચા કરશું, ત્યાં ઔષધોની કોઈ વાત નથી આવતી, બરોબર, એ પછીના ભાગની અંદર વાત કરશું. તો શરીરની અંદર આ જે બધા અણુઓ છે ને એ બધા ખૂબ મોટા અણુઓ છે, બૃહદ અણુઓ જેને કહેવાય, મેક્રોમોલેક્યુલ. શું કહેવાય એને? બૃહદ અણુ, મેક્રોમોલેક્યુલ. ઔષધોની સાપેક્ષે ઘણા બધા ઊંચા આણ્વીય દળ ધરાવે છે. ઔષધોનું આણ્વીય દળ કદાચ 100 થી 500 યુ મતલબ ગ્રામ પર મોલ છે. જ્યારે આ ઉત્સેચકો કે પ્રોટીન અણુઓ, ન્યુક્લિક એસિડના અણુઓ છે, કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ છે, આ અણુઓ એ ખૂબ જ ઊંચા આણ્વીય દળ, એની સાપેક્ષે 4-5 ગણા મોટા આણ્વીય દળ છે ધરાવી શકે, બરાબર. ચાલો, તો જનરલી વાત કરીએ આપણે ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા સાથે કે શરીરની અંદર રહેલા બૃહદ અણુઓ છે, જૈવિક બૃહદ અણુઓ જેને આપણે કહીએ છીએ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ, આ બધા અણુઓ શરીરમાં જુદા જુદા કાર્ય કરતા હોય. દાખલા તરીકે જો હું તમને વાત કરું કે જૈવિક ઉદ્દીપક તરીકે અથવા તો જે પ્રોટીન જૈવિક ઉદ્દીપકતા તરીકે કાર્ય કરે તો એને આપણે ઉત્સેચક કહીએ છીએ. આપણે ભણી ગયા, બહુ સિમ્પલ અને સામાન્ય વસ્તુ છે. જૈવિક ઉદ્દીપક એટલે ઉત્સેચક. આપને ખબર છે ઉદ્દીપક અને ઉત્સેચક બંનેનું કાર્ય સમાન છે, પણ બંને જુદી જુદી જગ્યાએ કામ કરે છે. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, બંનેનું કાર્ય સમાન છે. એ જ રીતે જે પ્રોટીન પ્રત્યયન તંત્ર માટે નિર્ણાયક ભૂમિકા ભજવે, બરોબર, આવા જે પ્રોટીન છે એને ગ્રાહી પદાર્થો કહેવાય. શું કહેવાય એને? ગ્રાહી પદાર્થો કહેવાય, બરોબર. પ્રત્યાયન તંત્ર એટલે નવું કાંઈ છે નહીં, ગ્રાહી પદાર્થ એને કહેવાય
રિસેપ્ટર. જોશું આપણે આ બંને શબ્દ આપણે જોઈએ કે ભાઈ પ્રત્યાયન તંત્ર એટલે કમ્યુનિકેશન સિસ્ટમ, ગ્રાહી પદાર્થ એટલે રિસેપ્ટર, આપણે કહીએ ને એક્સેપ્ટર અથવા તો રિસેપ્ટર. બરોબર. ગ્રાહી પદાર્થો એ શું છે એની પહેલા આપણે શબ્દ સમજીએ. પ્રત્યાયન તંત્ર, જૈવિક ઉદ્દીપક તરીકે ઉત્સેચક આપને ખ્યાલ છે. પ્રત્યાયન તંત્ર કમ્યુનિકેશન સિસ્ટમ, આપણા શરીરની અંદર જે આખી સિસ્ટમ છે જેને આપણે કમ્યુનિકેશન સિસ્ટમ કહીએ છીએ. ફિઝિક્સમાં કદાચ તમારે આખું ચેપ્ટર આવે કમ્યુનિકેશન સિસ્ટમ વાળું, કદાચ છેલ્લું ચેપ્ટર આવતું, લગભગ મારા ખ્યાલથી નવા સિલેબસમાં કદાચ નીકળી ગયું હોય તો બહુ ખ્યાલ નથી મને, પણ આ ચેપ્ટર આવતું એ મને ખ્યાલ છે. પછી કદાચ મારો આ એનસીઆરટીનો સિલેબસ આવ્યો અને એમાં નીકળી ગયું હોય તો મને બહુ આઈડિયા નથી. 16મું ચેપ્ટર તમારે લગભગ આવતું જે તે સમય, પછી માનો કે 16 નીકળી ગયા હોય એવું કંઈક છે, લગભગ એકાદ નીકળી ગયા તમારે જૂના કરતા નવામાં, પણ ખ્યાલ નથી મને એક્ઝેક્ટ. કમ્યુનિકેશન સિસ્ટમનો મતલબ શું થાય? આપણે માનો કે મોબાઈલની અંદર વાત કરીએ ને કોઈ બીજો વ્યક્તિ સાંભળે, જે કંઈ વિડીયો કોલથી જે કંઈ ચર્ચા આપણે કરીએ છીએ, રેડિયોની અંદર, ટીવીની અંદર જે કંઈ, આખી કમ્યુનિકેશન સિસ્ટમ થઈ ઇલેક્ટ્રિકલી, જેને કહેવાય શું કહેવાય? ઇલેક્ટ્રિકલી. બરોબર. એની અંદર પણ અવાજની ફ્રીક્વન્સી ને આન તેની એ બધું ઘણું બધું વસ્તુ મેજર કરતું હોય છે. એમ આપણા શરીરની અંદર આખું કમ્યુનિકેશન સિસ્ટમ બેસેલું હોય. બરોબર. તમને કંઈક થાય તો એની માહિતી કમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા આપણને મળે. તમને કંઈક થાય તો આપણને, મતલબ આપણને કંઈક થાય તો આપણને મળે. સપોઝ હું દર વખતે એક એવા સિમ્પલ એક્ઝામ્પલ આપતો હોઉં છું કમ્યુનિકેશન સિસ્ટમ માટે. માનો કે તમે ચાલ્યા જાઓ છો રસ્તા ઉપર, બરોબર. તમને માનો કે જમણા પગની અંદર કાંટો વાગે તો તમે ક્યારે ડાબો પગ ઊંચો કર્યો? આવું ક્યારે પણ બન્યું હોય તો મને કહો. તમને નાકે ખંજવાળા આવે અને તમે ક્યારે પીઠ ઉપર ખંજવાળ્યું? ઓહ બહુ ખંજવાળા આવે, ક્યાં આવે ખબર નથી પડતી મને. આવું બન્યું ક્યારે? તો કે નહીં. બરોબર. તમને કોઈ વ્યક્તિ એમ કે લે તો ભાઈ આ ચાખતો, તો તમે ક્યારે એ વસ્તુ લઈને કાન આયરી દીધી, લે તો ભાઈ ચાખતો નહીં. સીધું આપણે ક્યાં લઈને જઈએ છીએ? જીભ પાસે, મોં પાસે. તો આપણે થાય છે બી તો કોમન વસ્તુ છે ને ચાખવાની, તો જીભે જ ચાખવાની આપણે ખબર છે. પણ અમુક બાબતો એવી પણ હોય છે કે આપણે જોઈને ખબર પડી જાય કે આમનું આમ થવાનું છે. ચહેરા ઉપરથી લાઈટ આવે, એક્સપ્રેશન ખબર પડી જાય આપણે. તો તમે ચાલ્યા જાઓ છો, તમને કાંટો વાગે છે જમણા પગની અંદર કે પેનીએ વાગે તો આપણે સીધી પેની જ ઊંચી કરીએ. તમે જો જમણોરી હોય તો જમણા હાથે અંગુળી કાંટો કાઢશો ને જો ડાબોડી હોય તો ડાબા હાથે તમે કાંટો કાઢશો. તો આ વસ્તુ છે એ શરીરની અંદરથી થાય છે. કમ્યુનિકેશન થાય શરીરની અંદરથી, સંદેશાઓ મળે શરીરની અંદરથી તમને. બરાબર કે ભાઈ તમારા ડાબા પગની અંદર કે જમણા પગની અંદર પેનીએ કાંટો વાગ્યો છે, આવું કહેવામાં આવે શરીરની અંદર. આપણે કેમ કે ભાઈ વડાપ્રધાન છે એ મુખ્યમંત્રીઓને સંદેશા આપે ને મુખ્યમંત્રીઓ છે એ પછી જિલ્લા પછી કલેક્ટરને, કલેક્ટર છે એ પછી નાયબ કલેક્ટરને, પછી જે કંઈ આવતું હોય અંદર અંદર સરપંચોને, વ્યક્તિને ધીમે ધીમે પહોંચે આપણી સુધી. એમ કરોડરજ્જુ છે એ વડાપ્રધાન કહેવાય આપણા શરીરની અંદર. રાજકારણની રીતે જો વાત કરો તો એ મગજને સંદેશો પહોંચાડે. તમારા રાજ્યની અંદર આવ્યા કાંટાઓ વાગી ગયા છે તો એ મગજ છે એ સંદેશાને કે કોના દ્વારા આ પહોંચાડવું, કાંટો કાઢવાનું કામ કોનું છે? તો એ મગજ છે એ સીધા હાથના સ્નાયુઓને કે એ હાથને સંદેશો આપે. ક્યાં હાથને આપવાનો છે અને એ એને ખબર છે કે ભાઈ તમે ડાબા હાથે કામ કરો છો જમણા હાથે, તો જમણા હાથે કામ કરતો તો એ હાથને સંદેશો મળે. હાથ છે એ આંગળીઓને સંદેશો આપે કે ભાઈ અહીંયા સંદેશો વાગ્યો છે. ભેગો ભેગો પગને સંદેશો મળે કે ભાઈ તારે થોડુંક આમ વાંકું થવાનું છે, પગને પણ એમ કે. બરોબર. અને પછી એ કાંટો છે એ નીકળે. બરોબર. જો કઈ શબ્દ કાઢો તો ભેગો ભેગો જીભને થોડાક બે શબ્દનું ઉચ્ચારણ તું કરજે. બરાબર. તો કહેવાનો મતલબ આખો આ છે કે શરીરની અંદર આ કમ્યુનિકેશન સિસ્ટમ કહેવાય, જેને કહેવાય આપણે પ્રત્યાયન તંત્ર. આ આપણા શરીરની અંદર આખું કામ કરે છે. બરોબર. ધારો કે તમે કોઈ વ્યક્તિ સાથે ક્યાંક જાઓ છો, કોઈ વ્યક્તિ આરે કોઈ કારણસર અથવા તો કોઈ કારણ વગર કોઈ વ્યક્તિ તમને 2 લાફા ચોટાડી દે, બરોબર, તો તમે શું કરો? વેટ. હવે જોજો શું કરો એ તમને ખબર છે. શરીર શું કે તમને જોજો આખી વસ્તુ. તમને જો કોઈ તમને કઈ ખ્યાલ નથી, તમે ચાલ્યા જાઓ છો, ઊભા રાખે કોઈ વ્યક્તિ ફાડ ફાડ કરતી 2 ચોટાડી દે સીધી તમને, તો તમારા મગજની અંદર સંદેશાઓનું કામ શું? તમે વિચારજો કે સંદેશા કેમ થાય? કરોડરજ્જુ છે
સીધા તમારા મગજને સંદેશા આપે કે તમારા રાજ્યની અંદર ધડાબડી બોલી ગઈ, કટોકટી આવી ગઈ, એટલે એ મગજ છે એ સીધા સંદેશાઓ હાથને આપશે, ડાબો હાથ જમણો હાથ જે કાંઈ છે, બરોબર, એને સંદેશાઓ આપશે કે ભાઈ કોઈ કારણ વગર બેન ચોંટી ગઈ છે, આપણે 4 ચોંટાડવાની છે સીધી સામે. પણ ભેગું મગજ છે એ ભેગા ભેગા સંદેશાઓનું વિશ્લેષણ કરે, આંખોને કહે કે ભાઈ તું જોતો સામે વાળો વ્યક્તિ કેવો છે, 4 ચોંટાડી હગાય એમ છે આપણાથી, બરોબર. તો આંખો છે એ જોઈને પાછા સંદેશા મગજને મોકલે કે ભાઈ મીડિયમ છે, ટ્રાય કર્યા જેવું છે, 4-5 ચોંટાડી દો, ખબર પડે પછી શું થાય. તો મગજ શું કરે, એ હોશિયાર છે, એ હાથને સંદેશો આપે કે ભાઈ તારા 4 સામે ચોંટાડવાની છે, ભેગો ભેગો પગને સંદેશો આપે કે ભાઈ તું તૈયાર રહેજે, જો ભીસ પડે તો સીધું ભાગવા થાય. સમજમાં આવે આખી બાબત? મારો કહેવાનો મતલબ કે આ કામ તમે વિચારો કે કેટલા સૂક્ષ્મ સમયગાળાની અંદર થાય છે. અહીંયા જે આપણા શરીરની અંદર જે નેટવર્ક સિસ્ટમ આખી જે છે, કમ્યુનિકેશન સિસ્ટમની અંદર જે નેટવર્ક આખું શરીરની અંદર ગોઠવાયેલું છે, એ 4G કરતા પણ ઊંચું કેટલાય બધા જી છે. સમજમાં આવે મારો કહેવાનો મતલબ? તો આ શરીરની અંદર કે જે પ્રોટીન સંયોજનો એ આપણા પ્રત્યાયન તંત્ર માટેની જે નિર્ણાયક ભૂમિકા ભજવે છે, એને ગ્રાહી પદાર્થો કહેવાય, રિસેપ્ટર કહેવાય. એ સંદેશાઓને પોતાને તરફ ખેંચશે. કોને લેશે આ ગ્રાહી પદાર્થો? સંદેશાઓને પોતાના તરફ લેશે અને એ પછી સંદેશાને કોઈ બીજી જગ્યા ઉપર મોકલશે. ક્યાં મોકલવાના છે? તો મેં તમને હમણાં કીધું, હાથને મોકલવાના, પગને મોકલવાના, જીભને મોકલવાના. કઈ વસ્તુ આવે તમને એમ કે જોતો ભાઈ આ, તો કેમ જોવાની છે? એને ચાખવાની છે, સૂંઘવાની છે, બરોબર છે, કે એને જોવાની છે? તો એ પ્રમાણે કરોડરજ્જુ મગજને સંદેશા આપે. મગજ છે એ સંદેશાઓનું વિશ્લેષણ કરે, પછી જે તે જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર, ગામની અંદર એ સંદેશાઓનું વિશ્લેષણ કરી અને પછી કે હવે આમ કરવું પડશે. અથવા તો પછી બીજો ઓપ્શન કયો હોય? ટ્રાય એન્ડ એરર મેથડ. કેમ ખબર પડશે? કે ભાઈ ખબર નથી, કેમ ખબર પડી? પહેલા જોઈ લે, એવું લાગે તો સૂંઘી લે, ન ખબર પડે તો ચાખી લે. અમુક વસ્તુ આવી હોય ને આપણે ખબર ના પડે, જોઈને કે આ શું છે એમ, સૂંઘીએ તો પણ ખબર ના પડે, પછી ચાખવાનું. શું થાય? તો કહેવાનો આખો મારો મતલબ એ છે, કમ્યુનિકેશન સિસ્ટમ નથિંગ એ આપણા શરીરની અંદર આખું કમ્યુનિકેટ કરે છે, આપણા શરીરને આખું જોડાણ કરે છે, આખી સિસ્ટમ છે આપણા શરીરની અંદર. જેમ તમે વાયા મીડિયા, આપણી પાસે મોબાઈલથી આપણે જે નેટવર્કથી જોડાણ થઈ અને જે કામ કરીએ છીએ એ જ આપણા શરીરની અંદર ઓલરેડી વર્ષોથી એમનું છે, ઇનબિલ્ટ. બરોબર? જેમ અત્યારે મોબાઈલ ઓલો ઇનબિલ્ટ બેટરીવાળા મોબાઈલ આવે ને અત્યારે, એમ આ ઇનબિલ્ટ છે આપણા શરીરની અંદર. એને કાંઈ થતું નથી, એની અંદર ગોઠવાયેલું છે, વ્યવસ્થિત રીતે, બહુ સારી રીતે કામ કરે છે. બરાબર? તો આ આપણા શરીરની અંદર પ્રત્યાયન તંત્ર છે, અમુક પ્રોટીન સંયોજનો એ પ્રત્યાયન તંત્રની ભૂમિકા ભજવે છે, જેને આપણે કહીએ છીએ ગ્રાહી પદાર્થો. વધારે વિશેષ સમજૂતી આપણે આની અંદર જે આપવાની છે, આ 2 ટોપિક આખા આપણે ભણવાના છીએ. ઉત્સેચકો કેવી રીતે, ટાર્ગેટ મોલેક્યુલ, લક્ષ્ય તરીકે ઉત્સેચક અને લક્ષ્ય તરીકે કોણ છે? ગ્રાહી પદાર્થો. આ બંને ટાર્ગેટ છે, આ બંને શું છે? લક્ષ્ય અણુઓ કહેવાય. શું કહેવાય? આ બંને લક્ષ્ય અણુ કહેવાય. ઔષધો આની આરે પારસ્પરિક ક્રિયાઓ કરશે, આપણે આગળ જોશું કેવી રીતે કરશે. બરોબર? અમુક સંયોજનો છે એ તમારા કોષ પટલમાંથી વાહકના જે અણુઓ, કે જે અણુઓ વહન કરી શકતા હોય એ એમાંથી બહાર કાઢે. તમને કદાચ જો યાદ હોય તો એસ વિભાગની અંદર આપણે સોડિયમ પોટેશિયમની જૈવિક અગત્યતામાં આપણે વાત કરી હતી. બી સોડિયમ અને પોટેશિયમના અણુઓ છે એનું પછી વહન થતું હોય કોષ પડદા મારફતે. કોષ પટલ જેને કહીએ ને, એ આખો આપણે ભણી ગયા એ પ્રમાણે સૂક્ષ્મ છિદ્રવાળો પડદો હોય, જેને આપણે અર્ધપારગમ્ય પડદો કહીએ છીએ. તો બાયોલોજીની ભાષામાં કંઈક એને કંઈક કેવું, અર્ધ પ્રવેશશીલ પટલ એવું કે, અર્ધ પ્રવેશશીલ પટલ એવું એને કહેવામાં આવે. તેના દ્વારા વહન છે એ વાહક પ્રોટીનના અણુઓ, કે જે પ્રોટીનના અણુઓ છે એ વાહક પામી શકતા હોય, ધન આયન ઋણ આયન વાળા હોય, બરોબર છે, એ વહન કરશે કોષ પટલમાંથી બહાર. બરોબર? એ પ્રમાણે તમને ખબર છે એ પ્રમાણે કે ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ એને લખું છું ઇન શોર્ટ, એની પાસે કોષની અથવા તો કોષના જનીનની સાંકેતિક માહિતી હોય.
બરોબર, આના વિશે પણ આપણે વધારે અભ્યાસ ચેપ્ટર નંબર 14 એની અંદર કર્યા. તમને ખબર છે કે ન્યુક્લિક એસિડ છે જનીન સંકેતની માહિતી, ડીએનએ આરએનએ છે એની માહિતી છે આપને આપે. એવી જ રીતે કાર્બોહાઈડ્રેટ અને લિપિડ, કોષ ત્વચાના બંધારણમાં હોય છે કે આપણા શરીરની જે કોષ ત્વચા જે બને, કોષની ત્વચા ચામડી જેને કહીએ છીએ, એના બંધારણની અંદર કાર્બોહાઈડ્રેટ અને લિપિડ એટલે કે ચરબી એના બંધારણની અંદર હોય છે. હવે જનરલી આપણે માહિતી શું લેવાની છે તો કે આપણે આ બે વસ્તુ લક્ષ્ય અણુઓ ટાર્ગેટ વચ્ચે પારસ્પરિક ક્રિયા આપણે જોવાની છે ઔષધ લક્ષ્યની અંદર. એમ આપણે ઉત્સેચકના ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા ભણવાની છે અને બીજી આપણે ભણવાની છે ઔષધ ગ્રાહી પદાર્થ વચ્ચેની પારસ્પરિક ક્રિયા કેવી રીતે થાય એ આખી આપણે જોવાની છે. બરોબર, તો હું પ્રથમ મુદ્દા ઉપર સીધો તમને લઈને આવું. ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા શબ્દ સમજો. હવે લક્ષ્ય તરીકે, ટાર્ગેટ તરીકે પહેલા હું ઉત્સેચકની વાત કરું છું. ઉત્સેચકો શું છે તો કે જૈવિક ઉદ્દીપક છે જે પ્રોટીનના બનેલા હોય. ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા હોય. બરોબર, તો ઔષધ અને ઉત્સેચક વચ્ચે પારસ્પરિક ક્રિયા કેવી રીતે થાય? તમે શરીરની અંદર જે ઔષધ લેવાના છો, બરોબર, એની અને ઉત્સેચક વચ્ચે પારસ્પરિક ક્રિયા કેવી રીતે થશે એ બાબત ઉપર આપણે ચર્ચા છે એ કરવાની છે. બરોબર, તો એ સમજવા માટે ઉત્સેચક છે એની ક્રિયા આપણે જોવી પડે કે ઉત્સેચક કઈ રીતે એ જે રાસાયણિક પ્રક્રિયા, ઔષધ આપણે શા માટે લેવી પડે? પહેલી વાત તો એ કે આપણા શરીરની જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે કે એમાં કંઈક ફોલ્ટ આવે, કંઈક આપણે દુખાવો થાય, કંઈક વાંધો આવે આપણને, તો આપણે ઔષધો લેવી પડે. એનો મતલબ ઉત્સેચકમાં ક્યારેક કંઈક થયું હોય તો આપણે જે ઔષધો લેવી પડે કે જે ઉત્સેચક ઉપર ટાર્ગેટ સીધી કરતી હોય, એની વચ્ચે પારસ્પરિક ક્રિયા કરતી હોય. તો ઉત્સેચકમાં કંઈક થાય તો આપણે તો પહેલા જોવું પડે કે ઉત્સેચકનું કાર્ય શું છે. તો કે ઉત્સેચકનું કાર્ય શું છે તો કે જે કુદરતી પ્રક્રિયાર્થી હોય, કુદરતી જે પ્રક્રિયાર્થી હોય એને પોતાની સાથે જોડી રાખવાનું કામ હોય. દાખલા તરીકે ઉત્સેચક છે ને એનો આખું કામ કંઈક આવી રીતે હોય. માનો આ તમારો એક ઉત્સેચક છે, આ માનો કે તમારો કોઈ એક શું છે ઉત્સેચક છે. આ જે ઉત્સેચક છે એની સાથે આ એવા જ કંઈક આકાર નો બંધ બેસે એવો એક પ્રક્રિયાર્થી હોય. આ કુદરતી પ્રક્રિયાર્થી છે. પ્રક્રિયાર્થી, બરોબર. હવે આ કુદરતી પ્રક્રિયાર્થીને કંઈક થાય ત્યારે આવા જ આકારનો આવો જ આ કોણ છે? ઔષધ. એ આની હારે જોડવો પડે. તો ઉત્સેચકનું કામ શું છે? આ જે સ્થાન ઉત્સેચકનું છે, બરોબર, આ સક્રિય સ્થાન કહેવાય, એક્ટિવ સાઇટ કહેવાય ઉત્સેચકની. કેવું સ્થાન કહેવાય એનું? સક્રિય સ્થાન કે આપણે આવું ભણી ગયા છીએ. બરોબર, આ વસ્તુ છે આપણે સક્રિય સ્થાન વાળી બાબતોનો અભ્યાસ છે એ આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર ભણી ગયા છે કે ભાઈ આ જે સક્રિય સ્થાન છે, બરોબર, પ્રક્રિયાથી ક્યાં જોડાય કે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય, એની હારે બંધ બેસે. બરોબર, તો કુદરતી પ્રક્રિયાથી છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય અને જ્યારે એ જોડાય ત્યારે એની સાથે બંધ જુદા જુદા પ્રકારના બંધ બને. હાઇડ્રોજન બંધ બને, આયનીય બંધ બને, બરોબર, વાન્ડરવાલ્સ બંધ બને, સહસંયોજક બંધ બને. એ ડિપેન્ડ એના ઉપર છે કે ઉત્સેચક કયો છે. આ ઉત્સેચક છે અને આ કુદરતી પ્રક્રિયાથી છે. આ જે છે એ તમારો કોણ છે? ઉત્સેચક છે. બરોબર.
એ કુદરતી પ્રક્રિયાથી સાથે જુદા જુદા પ્રકારના બંધ બનાવે. વાન ડર વાલ્સ બંધ, હાઇડ્રોજન બંધ, આયનીય બંધ, સહસંયોજક બંધ, બરોબર, એ પ્રકારના બંધ બનાવે. ડિપેન્ડ અપોન કયો બંધ બનશે એનો આધાર તમારો કુદરતી પ્રક્રિયાથી અને ઉત્સેચક આરે લેવા દેવા છે કે એની સાથે જોડાશે. હવે પ્રશ્ન સીધો એ આવે છે, બરોબર, કે ઔષધ ક્યારે ઉત્સેચક સાથે પારસ્પરિક ક્રિયા કરે. બરોબર, મેં તમને પેલા ગવર્મેન્ટ કામ સમજાવ્યું ભાઈ આ પ્રમાણે આપણા શરીરની અંદર કામ થતું હોય કે કુદરતી પ્રક્રિયાથી આવે, ઉત્સેચક સાથે જોડાય, ત્યાં આ પ્રકારના બંધ બને, આ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે અને નિપજની અંદર રૂપાંતર પામે. આ પ્રક્રિયા બહુ ઝડપી હોય. મેં તમને ભણાવ્યું હતું, યાદ હોય તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર, કે ઉત્સેચકનો એક અણુ 1 મિનિટમાં 10 લાખ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કરે. આ સ્પીડ તમે ખાલી વિચારો. ઉત્સેચકનો એક અણુ 1 મિનિટમાં 10 લાખ પ્રક્રિયકો છે એનું નિપજમાં રૂપાંતર કરે, કે આ પ્રક્રિયાથી જે જોડાય છે અને સીધો જે નિપજમાં રૂપાંતર કરે. 1 મિનિટમાં આવા 10 લાખ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કરવા માટે સક્ષમ છે. અને તમને ખ્યાલ છે કે ઉત્સેચક છે એની જે સક્રિય સ્થાન હોય, સપાટી પરના સ્થાનો, એની આરે જે બંધ બેસે, બીજા કોઈ આરે બંધ બેસે નહીં. બરોબર, તો આ આખી આ પ્રમાણે ક્રિયા થાય. હવે પહેલી વાત એ આવે કે ઔષધ ક્યારે એની આરે જોડાય. તો પ્રથમ મુદ્દો એ આવે કે ઔષધ શા માટે જોડાય. તો કે આપણા શરીરની અંદર કોઈ પ્રકારની ખામી આવે, કંઈક વાંધો આવે, ત્યારે આપણે ઔષધનો સહારો લેવો પડે. તો ઔષધ છે એ આ કુદરતી પ્રક્રિયાથી સાથે જોડાય, એની જગ્યાએ જોડાય. આ કુદરતી પ્રક્રિયાથી ન જોડાય, એના બદલે કોણ જોડાય? ઔષધ. હવે કુદરતી પ્રક્રિયાથી તમારે દૂર કરવો હોય તો એમને તમે દૂર કરી શકો ને. જો આ બધું શરીરની અંદર થાય છે, ઉત્સેચક શરીરમાં હોય, કુદરતી પ્રક્રિયાથી ત્યાં જોડાતો હોય. હવે તમારે ત્યાં ઔષધને ટાર્ગેટ કરાવી છે તો ઔષધ ઉત્સેચક આરે પ્રક્રિયા કરે, તો એના માટે તમારે પહેલા કુદરતી પ્રક્રિયાથી સાઈડમાં કરવો પડે. એનો મતલબ એમ કે આ ઉત્સેચક છે, બરોબર, એની ઉપર ઔષધને બેસાડવી પડે. ઔષધની જ્યારે ઉત્સેચકની ઉપર જગ્યા ઉપર કે આ સક્રિય સ્થાન ઉપર જ્યારે ઔષધ બેસે તો કુદરતી પ્રક્રિયાથી તમારે છૂટો કરી દેવો પડે, દૂર કરી દેવો પડે. તો એ દૂર કરવા માટે શું કામ થાય? તો કે ભાઈ જે રસાયણો છે એ ઉત્સેચક સાથે જોડાય. કેવી રીતે? તો કે કુદરતી પ્રક્રિયાથી દૂર કરીને એને ઉત્સેચક નિરોધકો કહેવાય. શું કહેવાય એને? ઉત્સેચક નિરોધકો. અથવા તો આની સાથે એને કામ કરવું પડે, અથવા તો આને દૂર કરવું પડે, નિરોધવી પડે. આ કુદરતી પ્રક્રિયાથી એને દૂર કરવો પડે એટલે આપણે જનરલી એને કહી શકીએ ઉત્સેચક નિરોધકો. બરોબર, શું કહેવું પડે આપણે એને? ઉત્સેચક નિરોધકો આપણે એને કહેવા પડે. કે ભાઈ જે પ્રક્રિયાથી તમારો છે એ પ્રક્રિયાથી અહીંયા બંધ બેસવા દેશે નહીં. કોણ? ઔષધ. સાહેબ એ કેમ કરે? આ ઔષધ કેમ એવું કરે? કઈ રીતે એવું કરી શકે કે કુદરતી પ્રક્રિયાથી અહીંયા ન જોડાવા દે? એ કઈ પ્રક્રિયાથી કામ કરી શકે? અથવા તો જ્યારે કુદરતી પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયાથી છે અથવા તો ઉત્સેચક છે કે આની યારે જોડાવા માટે, કુદરતી પ્રક્રિયા સાથે જોડાવા માટે જે ક્રિયાશીલ સમૂહ એને જોતા હોય બંધ બનાવવા માટે, એ ક્રિયાશીલ સમૂહો પણ પૂરા પાડે, જે જોતું હોય એ દે. પણ કોઈ કારણોસર તમારો કુદરતી પ્રક્રિયાથી છે એમાં ફોલ્ટ આવ્યો તો હવે શું થાય? કોઈ કારણોસર તમારો જે કુદરતી પ્રક્રિયાથી છે એમાં ફોલ્ટ આવ્યો તો તમારે ઔષધનો સહારો લેવો પડે. અને એ ઔષધ કુદરતી પ્રક્રિયાથી દૂર કરી અને એની જગ્યાએ બેસે. એની જગ્યાએ જ્યારે બેસે, બરોબર, જે રીતે બેસે, કુદરતી પ્રક્રિયાને જે રીતથી દૂર કરે એને આપણે કહીએ છીએ ઉત્સેચક નિરોધકો. હવે શબ્દ આખો, હવે આખી ગેમ સમજજો કે ઔષધ આપણે ક્યારે લેવી પડે છે. શા માટે? મેં તમને ખબર પડી કે તમારો કુદરતી પ્રક્રિયાથી કે તમારો ઉત્સેચક એ ફોલ્ટમાં આવે. લગભગ ઉત્સેચક જનરલી ફોલ્ટમાં ક્યારે ના આવે. ફોલ્ટમાં કોણ આવે? કુદરતી પ્રક્રિયાથી છે એ આપણા શરીરનો જ્યારે કોઈ કારણોસર ફોલ્ટમાં આવે ત્યારે તમારે ઔષધનો સહારો લેવો પડે. સમજો, હવે હું તમને સમજાવું આખી ગેમ. એક એક્ઝામ્પલ આપું કે માનો કે તમને માથું દુખે છે. સમજો, શું દુખે છે? માથું દુખે છે. હવે પહેલો પ્રશ્ન એ કે સાહેબ માથું શું કામ દુખે? તો માથું દુખવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે.
તમે લોંગ જર્ની કરી હોય, લાંબુ અંતર તમે કાપ્યું હોય કારમાં કે બાઇકમાં કે બસમાં, કોઈ પણ રીતે, બરોબર, તો તમારું માથું દુખે. અથવા તો ભૂલથી વધારે સમય વંચાઈ ગયું હોય, ભૂલથી વધારે સમય વંચાઈ ગયું હોય, માનો કે 10-15 કલાક 24 કલાકમાંથી આખા દિવસમાં 10-15 કલાક તમે વાંચી નાખ્યું હોય, બરોબર, તો પણ માથું છે એ દુખે. હવે હું કામ માથું દુખે? તો કે તમે તમારા મગજ છે એને આરામ નથી આપ્યો, સતત તમારા મગજને તમે એક્ટિવ રાખ્યું છે. એનો મતલબ એમ કે આ ઉત્સેચક સાથે કુદરતી પ્રક્રિયાથી છે એ સતત પ્રક્રિયા કરે છે, એને તમારે આરામ આપવો પડે. તમે આરામ ન આપ્યો મતલબ તમે સતત ટ્રાવેલિંગ કર્યું કે સતત તમે વાંચ્યું કે સતત તમે કોઈ પણ કાર્ય કર્યું, બરોબર, સતત કે જે મગજને અસર કરે, તમને કોઈ વધારે પડતું ટેન્શન આવ્યું કોઈ કારણ, તો એના કારણે તમારો કુદરતી પ્રક્રિયાથી છે ને થાકી જાય, એ કામ નહીં કરી શકે. બે રીતે થાકે, કાં તો એની સ્પીડ ઘટી જાય અને કાં તો એ હાવ ફોલ્ટમાં આવી જાય, આવ તો બંધ જ થઈ જાય. ઉત્સેચક સાથે કુદરતી પ્રક્રિયાથી જોડાય જ નહીં, માથું બહુ દુખવા મળે, બરોબર. આવું જ્યારે બને ત્યારે આપણે શું કરીએ છીએ તમને ખબર છે, માથું દુખે એટલે બે રસ્તા હોય. આપણે શું કરીએ? શાંતિથી સૂઈ જઈએ, આરામ કરી લઈએ. આરામ તમે કરી લ્યો એટલે હવે આ કુદરતી પ્રક્રિયાથી જઈને ઉત્સેચક સાથે જોડાવાનું તમારું મગજ નથી ચાલતું, એટલે આ કુદરતી પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાવાની કોઈ જરૂરિયાત નથી, એ આરામ કરે. કારણ કે આ સૂક્ષ્મ જીવ છે, આ એક સૂક્ષ્મ જીવ છે. કુદરતી પ્રક્રિયાથી એ એક સૂક્ષ્મ પદાર્થ છે, રાસાયણિક પદાર્થ છે, જૈવિક છે, જીવ છે, એની અંદર એ આરામ કરે છે, થાકશે નહીં. તો તમે જેવા ઉઠશો વેલ ફ્રેશ, ફટાફટ આ કામ કરવા મળશે, તમારું માથું દુખવાનું કામ પૂરું, બરોબર. પણ ક્યારે આવું માથું ક્યારે મટે? કે જો તમને થાક લાગ્યો હોય તો. પણ કોઈ વધારે પડતું જ્યારે માથું દુખતું હોય, બરોબર, કોઈ કારણોસર કંઈક થાય, વધારે પડતું ટેન્શન હોય એ કારણોસર, તો ત્યારે આ કુદરતી પ્રક્રિયાથી છે એ કામ કરતો બંધ થઈ જાય, હાવ સ્ટોપ. તો અહીંયા બેસે જ નહીં. તો આના માટે શું થાય? તો હું વાત કરું તમને કે માથું દુખવા માટેની જો ખાસ વાત કરું તો તમારો જે કુદરતી પ્રક્રિયાથી છે એ પ્રોસ્ટાગ્લેન્ડિયન્સ છે. કોણ છે? પ્રોસ્ટાગ્લેન્ડિયન્સ. એના માટે જે ઉત્સેચક હોય એ ઓક્સેસિન. કયો ઉત્સેચક? ઓક્સેસિન ઉત્સેચક. અને એની સાથે બંધ બેસતો કુદરતી પ્રક્રિયાથી તમારો એ કોણ છે? પ્રોસ્ટાગ્લેન્ડિયન્સ. અને એના માટે જે તમે ઔષધ લ્યો છો એ તમને કદાચ ખબર હશે, ક્રોસિન અથવા તમે સેરેડોન છે એ લ્યો છો. ક્રોસિન અથવા તમે કઈ લ્યો? સેરેડોન નામની ઔષધ છે એ તમે લ્યો છો. હવે જોજો આખી વસ્તુ, રમત જોજો. માથું દુખે તેની વાત હું કરું છું તમને કે ભાઈ માથું દુખે તો કેવી રીતે થાય, કામ શું કરવાનું હોય આની અંદર. તો આજે તમારો કુદરતી પ્રક્રિયાથી છે, બરોબર, એ થાકી ગયો છે. પહેલા હું એને થકાવું પછી એ ફોલ્ટમાં રાખી દેશું આપણે. આ તમારો પ્રોસ્ટાગ્લેન્ડિયન્સ એ કુદરતી પ્રક્રિયાથી કોણ છે? ઉત્સેચક તમારો ઓક્સેસિન. કુદરતી પ્રક્રિયાથી તમારો પ્રોસ્ટાગ્લેન્ડિયન્સ. ધારો કે તમે વધારે પડતું વાંચી નાખ્યું છે, બહુ પ્રેશર આવી ગયું છે એક્ઝામનું આપણા ઉપર, તમે બહુ જાજો સમય વાંચ્યો એના કારણે માથું થી થોડુંક દુખવા મળે. મતલબ આ તમારા પ્રોસ્ટાગ્લેન્ડિયન્સને આરામ જોઈએ છીએ. શું જોઈએ છીએ? આરામ જોઈએ છીએ. હવે આ કાર્ય તો કરે જ છે, જ્યાં સુધી તમે આરામ નહીં કરો, બરોબર, ત્યાં સુધી આ કામ બંધ નહીં કરે. કામ તો કરશે પણ આની સ્પીડ ઘટી જશે. સ્પીડ ઘટશે એટલે ફોલ્ટ નવા નવા શરીરની અંદર ઊભા થશે, એટલે માથું દુખશે. તમે જેવી ઔષધ લીધી, ક્રોસિન કે સેરેડોન, પેલો રસ્તો મેં તમને આપ્યો, તમે આરામ કરી લ્યો તો આ આરામ કરી લે, માથું દુખતું બંધ થઈ જાય. પણ તમે સતત વાંચો છો, તમે ઔષધ લીધી, ડોક્ટર જ્યારે તમને ઔષધ આપે ત્યારે એને ખબર છે કે માથું દુખે છે તમારું, તો એ જ ઔષધ એવા જ આકારની બંધ બેસતી રસાયણનો આકાર હોય આની જાતે, જે બેસતો હોય નહીં એ ચોક્કસ હોય, એ ફિક્સ હોય, એ બદલે જ, બરોબર. તો તમે જ્યારે ક્રોસિન કે સેરેડોન લીધી એટલે ક્રોસિન અને સેરેડોન પણ શરીરની અંદર આવી, ભેગું ભેગું પ્રોસ્ટાગ્લેન્ડિયન્સ તો છે જ, કુદરતી કૃત્રિમ. આ બે ને એક જ જગ્યાએ આવવાનું છે. ક્યાં?
આની સાથે જોડાવાનું છે, આ ઉત્સેચક સાથે એને જોડાવાનું છે. હવે શું થશે? તો સાહેબ કુદરતી પ્રક્રિયાથી એક તો તમારો થાકેલો છે અને આ તમે જે ઔષધ લીધી વેલ ફ્રેશ આવે છે, એટલે આ જે ક્રોસિન તમે લીધી વેલ ફ્રેશ આવે છે, આ થાકી ગઈ છે એટલે કામ તો આ કરે જ છે. તો આની સાથે આ પ્રોસ્ટાગ્લેન્ડિયન સાથે જે તમારી ક્રોસિન છે એ સ્પર્ધા કરશે. અહીંયા કોણ સૌથી પહેલા જોડે છે ઉત્સેચક સાથે? તો અહીંયા સ્પર્ધા થશે, ભાગ મિલ્ખા ભાગ. શું થશે? અહીંયા સ્પર્ધા થશે આ બે વચ્ચે. કોની વચ્ચે? પ્રોસ્ટાગ્લેન્ડિયન્સ અને ક્રોસિન, મતલબ કુદરતી પ્રક્રિયાથી અને ઔષધ વચ્ચે શું થશે? સ્પર્ધા થશે. કોણ પૂગી જાય? તો તમને ખબર પડે આ કુદરતી પ્રક્રિયાથી આપણો થાકી ગયો છે એટલે કોણ પહોંચી જશે? ઔષધ પહોંચી જશે. કુદરતી પ્રક્રિયાથી બદલે કોણ અહીંયા બંધ બેસી જશે? સીધો ઔષધ બેસે. આવા તો કરોડો અણુ, એક તમે ટેબ્લેટ પીવો કે અડધી પીવો તો અબજો અણુ એમાંથી આવા ઔષધના રસાયણના છૂટા પડે અને એ ઔષધ અહીંયા મળે આવવા એટલે આ તમારો કુદરતી પ્રક્રિયાથી છે એ શું કરશે? હવે આરામ કરશે. એ શું કરશે? આરામ કરશે. જ્યાં સુધી તમે પીધી છે ત્યાં સુધી આ કામ કરશે. આના અણુઓ જેટલા પૂરા થઈ ગયા ફરી પાછો આ તમારો કુદરતી પ્રક્રિયાથી એના કામમાં આવી જશે. જો વધારે થાકી ગયો હશે તો પાછી આપણે બીજી ટેબ્લેટ લેવી પડશે. આપણે ડૉક્ટર કે 4-5 કલાકના અંતરે સવાર બપોર સાંજ જે કંઈ કીધું હોય એ અંતર આપણે એટલા માટે આપે છે કે કેટલું કામ કરી શકે એ ડૉક્ટરને ખબર હોય. એ કેટલું કામ કરી શકે, કેટલા સમય કામ કરી શકે એ કોને ખબર હોય? ડૉક્ટરને. એટલે તમને કહે ઘણી વખત તમે જોજો ઘણી બધી ઔષધો છે એ તમને કહે કે આને સવાર બપોર સાંજ લઈને અને એમ કે તમારે આજે સાંજે લઈ પછી કાલે સાંજે લઈ પછી એ પ્રમાણે તમને કહે ડૉક્ટર. શા માટે? એનો ગાળો હોય તે ઔષધ છે એની પ્રમાણે અહીંયા જોડે. એટલે આવા જે ઔષધો છે કે જે કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરે અને જીતી જાય આને કેવા કહેવાય? સ્પર્ધાત્મક નિરોધકો કહેવાય. કે જે ઔષધો કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરી અને ઉત્સેચક સાથે જોડાય તેને સ્પર્ધાત્મક નિરોધકો કહેવાય. કે એ સ્પર્ધા કરી અને કુદરતી પ્રક્રિયાથી નિરોધે છે, અવરોધે છે. એટલે એવા પદાર્થોને, એવી ઔષધોને શું કહેવાય? સ્પર્ધાત્મક નિરોધકો કહેવાય. બરોબર? હવે સેકન્ડરી બાબત આને સ્પર્ધા કહી. હવે બીજી વાત હું તમને કરું. ઘણી વખત એવું બને કે આ કુદરતી તમારો પ્રક્રિયાથી છે, બરોબર? એ કુદરતી પ્રક્રિયાથી એ કામ તો કરતો હોય, એ ઉત્સેચક સાથે જોડાતો હોય, આગળ કામ થતું હોય, પણ કોઈ કારણોસર એ ઊંધું કામ કરતો હોય. એ શું કામ કરતો હોય? ઊંધું કામ કરતો હોય. હવે જો એની પાસે તાકાત તો છે પણ કામ વ્યવસ્થિત નથી કરતો. ઘણી વખત આમ કે યાર મારું મગજ કેમ બરોબર હાલતું નથી અત્યારે, આમ કોઈ તમને ટેન્શન ને આંદર બધું વધી ગયું હોય, આવું ઘણી વખત બને આપણી સાથે. તો એ તમારો કુદરતી પ્રક્રિયાથી છે એ યોગ્ય રીતે કામ ન કરતો, યોગ્ય કામ ન કરતો. તો એના માટે શું કરવું પડે તમારે? હવે તો આ થાકેલો તો નથી. હવે પ્રશ્ન નહીં આવ્યો. કુદરતી પ્રક્રિયાથી તમારો થાકેલો તો નથી, બરોબર? જો થાકેલો હોય તો તમે આગળ ઔષધ પીતો, ભાગ મિલ્ખા ભાગ થાત, સ્પર્ધા થાત. પણ એવું તો નથી થતું, બરોબર? તો શું થાય કે જ્યારે તમારો કુદરતી પ્રક્રિયાથી છે એ યોગ્ય રીતે કામ નથી કરતો તો ત્યારે તમારે રાજકારણી કામ કરવું પડે. શું કામ કરવું પડે? રાજકારણી દાવ ખેલવો પડે. રાજકારણી ઔષધને માર્કેટમાં લાવવી પડે. એ કે કાંઈ કરે કાંઈ. તમને ખબર ને? તો જનરલી એવું થાય કે જે તમારો ઉત્સેચક છે, બરોબર, મેં તમને હમણાં કીધું તેમ કે કુદરતી પ્રક્રિયાથી ક્યાં જોડાય? તો કે એ એના યોગ્ય સ્થાન સાથે જ જોડાય. ક્યાં જોડાય? એના યોગ્ય સ્થાન સાથે જ જોડાય, બરોબર?
તો માનો કે આ આપણને ખ્યાલ છે એ પ્રમાણે આવી રીતે આ તમારો ઉત્સેચક છે એની સાથે જોડાશે. અહીંયા એક જગ્યા હોય અને એલોસ્ટેરિક સાઇટ કહેવાય. આ ઉત્સેચકની જ વાત કરું છું. શું કહેવાય? એલોસ્ટેરિક સાઇટ. શું કહેવાય એને? એલોસ્ટેરિક સાઇટ તરીકે ઓળખવામાં આવે. હવે મેં તમને કીધું એમ કે તમારો કુદરતી પ્રક્રિયાથી છે એ યોગ્ય રીતે કામ નથી કરતો, અયોગ્ય રીતે કામ કરે છે, ઊંધું કામ કરે છે. તો હવે તમે અહીંયા સ્પર્ધા કરી, કારણ કે કુદરતી સાથે કૃત્રિમ તો ન જ પહોંચી શકે. સ્પર્ધા કરીને તમે પહોંચી શકો. આ થાકી ગયો તો તમે સ્પર્ધા કરી શકો. આ થાક્યો નથી, તો હવે અવળું કામ કરવું પડે. મેં તમને હમણાં કીધું કે આ બેનો આકાર સેમ જ હોય, એ જ ઔષધ ત્યાં ચાલે. એટલે હવે શું કરે કે જે ઔષધ તમે લ્યો, બરોબર, એ ઔષધ કેવી આવે તો કે કુદરતી પ્રક્રિયાનો આકાર હોય ને એવી ન આવે. રાજકારણી ખેલ જોજો આપો. કુદરતી પ્રક્રિયાથીનો જેવો આકાર છે એવા આકારની ઔષધ ન આવે. એ કંઈક જુદા જ આકારની ઔષધ આખી આવે. એ સીધો એટેક એલોસ્ટેરિક સાઇટમાં કરે, ઉત્સેચકના પાછળના સ્થાને સીધો એટેક કરે. હવે જેવો પાછળના સ્થાનેથી એટેક કરે એટલે આ જે આકાર આનો હતો એ આકાર આખો બદલાઈ જાય. કેવો થઈ જાય? આકાર આખો બદલાઈ જાય. આકાર બદલાઈ ગયો એટલે હવે ત્યાં કોણ એટેક કરી શકવાનું છે? ત્યાં કોણ એટેક કરી શકશે? ઔષધ. ન્યા આવે કુદરતી પ્રક્રિયાથી જોડાઈ શકવાનો નથી. સમજ આખી ગેમ કે ઈ શું કરે? ઉત્સેચકના એલોસ્ટેરિક સ્થાન ઉપર એટેક કરે, એટલે પાછળના પગ સુધી એટેક કરે. એટલે આજે એક્ટિવ સાઇડ થી આખી શું થઈ જાય? બદલી જાય. તમે આવી રીતે ઊભા છો, પાછળ કોઈ એટેક કરે, આપણે આ સીધા આમ કરીએ કે ના કરીએ, કઈ હલી કરે એટલે તમારી જગ્યા બદલી ગઈ. પછી મારો તમે જ્યાં આમ જોયું, આગળથી જે ખેલ કરો એ થઈ જાય. તો એ જ કામ અહીંયા થાય કે જ્યારે તમારો કુદરતી પ્રક્રિયાથી છે એ યોગ્ય કામ ન કરતો હોય ત્યારે શું કરે તો કે એવી ઔષધો આવે કે એનો આકાર કુદરતી પ્રક્રિયાથી કરતા જુદો હોય અને સીધો પહેલા એટેક ક્યાં કરે? એલોસ્ટેરિક સાઇટમાં. ક્યાં કરે? એલોસ્ટેરિક સાઇટ મતલબ એલોસ્ટેરિક સ્થાન કહેવાય. આની સાથે સીધો એટેક કરે. અહીંયા એટેક કરે એટલે જે એક્ટિવ સ્થાન હતું ઉત્સેચકનું, સક્રિય સ્થાન હતું, એનો આકાર બદલાઈ જાય. આકાર એ કેવો આકાર ધારણ કરે? ઔષધ જે આવી ને એવો આકાર ધારણ કરવા માટે ને મજબૂર કરે ઉત્સેચક. હવે એનો આકાર જુદો થઈ ગયો તો તમારો કુદરતી પ્રક્રિયાથી છે એ ત્યાં આવવાનો નથી. જ્યારે ઔષધ એલોસ્ટેરિક સ્થાનમાં જોડાય તો ત્યાં પણ નિર્બળ બંધ બનતા હોય. વાન્ડરવાલ્સ બંધ અને લંડન બલ ને એવા. પણ જો અહીંયા પ્રબળ બંધ બની ગયો કે અહીંયા સહસંયોજક બંધ બની ગયો તો અહીંથી ઔષધ હવે નીકળી શકે નહીં. અને જ્યાં સુધી ઔષધ અહીંથી નહીં નીકળે ત્યાં સુધી એનો આકાર આવો ને આવો રહેશે. તો ઘણી વખત માનો કે આવું બની જાય, સંકીર્ણ સંયોજન બની ગયું. ઉત્સેચક અને ઔષધ વચ્ચે શું બની ગયું? સંકીર્ણ સંયોજન, મતલબ જટિલ સંયોજન બની ગયું. આવું જ્યારે થાય ત્યારે ઘણી વખત ઉત્સેચક છે એનો આપણે તમારે એ દૂર થાય અને નવો ઉત્સેચક છે એ પાછો આવે કે જેથી કરીને કુદરતી હતું એવી નવી ક્રિયા પાછી થાય. જો અહીંથી નીકળી જતો હોય, અહીંથી નીકળી જાય તો પાછું હતું એમને થઈ જાય. પણ તમે આમ જોઉં છું, કોઈક મને આમ પકડી રાખે પનાને તો મારું મોઢું આમ નથી રહેવાનું છે, આમ નહીં થાય સામેની બાજુ. પણ જો છોડી દેશે તો પાછું હતું એમને થઈ જશે. હવે ડિપેન્ડ અપોન પાછળ કોઈ બીજો વ્યક્તિ છે એ કેવી રીતે આપણે એની સાથે જોડાય છે, બરોબર, એના ઉપર આધાર રાખશે. કે ઔષધ જો અહીંયા પ્રબળ બનતી જોડાણું તો ઉત્સેચક અને સંકીર્ણનું આખું વિઘટન થશે, બરોબર, અને નવો ઉત્સેચક પાછો આવશે. પણ જો અહીંથી છૂટી પડી જાય ઔષધ પાછી તો ઉત્સેચક હતો એમને પાછો પોતાનો જૂનો આકાર છે ધારણ કરી લેશે. એટલે જે અયોગ્ય કામ થતું હતું એ પાછું કેવું થઈ જાય? યોગ્ય કામ થઈ જશે, બરોબર. એટલે આ પ્રકારની ઔષધો મેં તમને કીધું એમ કે આ રાજકારણી ખેલ છે ક્યારેક ક્યારેક આપણે આની અંદર કરવા પડે, બરોબર. ચાલો, તો આ રીતે એલોસ્ટેરિક સાઇટની અંદર જનરલી ઔષધો છે એ અમુક જોડાય છે. આ પ્રમાણે કામ
કરે. આ તો માથું દુખવા માટે જ હોય એવું નથી કે, તો આમાં કોઈ પણ રોગ માટે હોય. આજ મેં તમને જનરલી એક એક્ઝામ્પલ આપ્યું, એક્ઝેક્ટ એક્ઝામ્પલ જેને કહેવાય કે ઓક્સિજન ઉત્સેચક પ્રોસ્ટાગ્લેન્ડિન્સ આપણો અંતઃસ્ત્રાવ, બરોબર, અને ક્રોસિન કે સેરોડિન, સોરી પ્રોસ્ટાગ્લેન્ડિન્સ આપણો કુદરતી પ્રક્રિયાથી, અને ક્રોસિન કે સેરોડિન જે આપણે ઔષધ આપણે લઈએ છીએ, એ આ પ્રકારે જનરલી આપણા શરીરની અંદર આખું કામ છે એ થતું હોય છે. એક નાની એવી ટેબ્લેટ તમે જે પીવો છો એ કઈ ટેબ્લેટ છે એની ક્રિયાવિધિ આખી જુદી હોય છે. એ એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે કામ છે એ શરીરની અંદર કઈ રીતે કામ અટકું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો એમાં ડૉક્ટર ઊંધી દવા આપે ખબર પછી મટે નહીં, બરોબર. એલોસ્ટેરિક સાઇડ વળી આપી હોય, આથી થતું હોય તો એ મટવાનું નથી, બરાબર. ચાલો, ઓકે, આ વાત કરીએ આપણે ઉત્સેચક અને ઔષધ વચ્ચેની પારસ્પરિક ક્રિયા. હવે આપણે ઔષધ અને ટાર્ગેટ તરીકે કોને લેવાનો છે? ગ્રાહી પદાર્થને આપણે હવે ટાર્ગેટ તરીકે લેવાનો છે. એ કઈ રીતે કામ કરે એના ઉપર આપણે ચર્ચા કરીએ. ટેક્સ્ટબુક સાથે સાથે રાખજો, એટલે ટેક્સ્ટબુકમાં પણ તમને આવી આકૃતિઓ દર્શાવીને આપેલી છે, સમજવાની છે. બહુ સરસ મજા આવે એવી વાત છે. ઓકે, સેકન્ડરી ઉપર વાત કરું હું તમને. નંબર 2, ઔષધ ગ્રાહી પદાર્થ પારસ્પરિક ક્રિયા. કે ઔષધ અને ગ્રાહી પદાર્થ, મેં તમને હમણાં કીધું કે ગ્રાહી પદાર્થો છે એ પ્રોટીન, કે જે પ્રોટીન સંયોજનો છે એ પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બહુ અગત્યના કે એવા પ્રોટીન સંયોજનો છે કે જે આપણા પ્રત્યાયન તંત્ર માટે ખૂબ જ અગત્યના, આપણા સંદેશાઓની આપણે જે શરીરની અંદર કરે છે એ ખૂબ જ અગત્યના છે, જે ગ્રાહી પદાર્થો જેને આપણે કહીએ છીએ. ગ્રાહી પદાર્થો છે એ જનરલી કોષ પટલની અંદર ખૂંપેલા હોય છે. કોષ ત્વચામાં આપણું જે કોષનું આખું બંધારણ હોય, તમને ખ્યાલ હોય જનરલી, મારા ખ્યાલથી, બરોબર, એ કોષ પટલ એટલે કોષની બહારનો ભાગ આવું હોય, કે બાયોલોજીની અંદર ભણતા હોય એને ખબર હોય. આ જનરલી આપણે કેમિસ્ટ્રીમાં તમે જુઓ ને તો આપણે આવું તો ન હોય કેમિસ્ટ્રીમાં એક્ઝેક્ટ, પણ આવું કંઈક થોડુંક થોડુંક હોય. બાયોલોજીમાં આને કોષ કેન્દ્ર કહેવાય, બરોબર. પછી આને કોષ કેન્દ્ર પટલ અથવા તો કોષ પટલ તમે કહી શકો. આ જે છે એને કહેવાય કોષ રસ, અને આને તમે કહી શકો કોષ રસ પટલ, અથવા તો કોષ પટલ ખાલી કહેવાય, અને કોષ કેન્દ્ર પટલ કહેવાય, અને ખાલી તમે કોષ પટલ પણ કહી શકો, બરોબર. બહારનો ભાગ મનુષ્યનો કોષ હોય તો કોષ પટલ હોય, વનસ્પતિ હોય તો કોષ દિવાલ હોય. એ આ કોષ પટલની અંદર ગ્રાહી પદાર્થો જે છે આ કોષ પટલની અંદર ખૂંપેલા હોય, આપણા કોષ ત્વચાના ભાગની અંદર, અને એવી રીતે ખૂંચેલા હોય કે જેથી કરીને એનો એક્ટિવ ભાગ, સક્રિય ભાગ છે એ બહારના ભાગમાં આવે. કંઈક એકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક કંઈક આવા આકારના આ ગ્રાહી પદાર્થો છે ને હોય છે. અહીંયા આ બધો કોષનો ભાગ હોય. આ હું તમને એક ગ્રાહી પદાર્થનો નાનો એવો કટકો છે એ બતાવું છું. આ જે છે એ કોષ પટલની બહારનો ભાગ હોય, અને આ જે છે એ કોષ પટલની અંદરનો ભાગ હોય, બરોબર. અહીંથી માનો કે મેં લીધેલો હોય, આ જગ્યાએથી મેં લીધું હોય કોષમાં, તો એ કોષ પટલની આ બહારનો ભાગ હોય, અને એ કોષ પટલની બહારના ભાગથી સેજ એવું ભાગ આ ગ્રાહી પદાર્થ છે. આ અંદર જે છે આ કોણ છે? ગ્રાહી પદાર્થ. અને આ જે છે એવું છે ગ્રાહી પદાર્થનો સક્રિય ભાગ. આ ભાગ છે એ શું છે? ગ્રાહી પદાર્થનો સક્રિય ભાગ છે. આપણા કોષ ત્વચાની અંદર આ બધું હોય, બરોબર. ચાલો, હવે આપણે ઔષધ ગ્રાહી પદાર્થ વચ્ચેની પારસ્પરિક ક્રિયા છે
એની ઉપર વાત કરવાની મેં તમને કીધું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા પ્રત્યાયન તંત્ર માટે ખાસ અગત્યનું કામ કરે. હવે આપણા શરીરની અંદર બે ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપલે થાય. બરોબર, કાં તો બે ચેતાકેશિકાઓ અથવા તો ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે આપણા શરીરની અંદર ચેતાકોષ હોય, એ ચેતાકોષની અંદર આવી ચેતાકેશિકાઓ હોય અને આની અંદર એક આવું રસાયણ હોય. શું હોય? આવું એક રસાયણ હોય. આ ચેતાકોષ કે મેં તમને કીધું કોની કોની વચ્ચે સંદેશાની આપલે થાય? બે ચેતાકેશિકાઓ અથવા તો ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની શું થાય? આપલે થાય. અને આ જે રાસાયણિક પદાર્થ હોય અહીંયા, આને કહેવાય રાસાયણિક સંદેશાવાહક. શું કહેવાય? એક રસાયણ છે આ, અને રાસાયણિક સંદેશાવાહક કહેવાય. અને આ રાસાયણિક સંદેશાવાહક છે એ ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન સાથે જોડાય. ક્યાં જોડાય? ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન સાથે એ જોડાય અને સંદેશો છે એની આપલે થાય. આ રાસાયણિક સંદેશાવાહકને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એને ઇંગ્લિશમાં કેમિકલ મેસેન્જર એવું કહેવાય. શું કહેવાય આને? કેમિકલ મેસેન્જર. કેમિકલ મેસેન્જર એનો મતલબ એવો થયો, આપણે કેમ વોટ્સઅપ મેસેન્જર ને ફેસબુક મેસેન્જર હોય, બરોબર, એમ આ કેમિકલ મેસેન્જર છે, રાસાયણિક સંદેશાવાહક. તમને શરીરમાં કંઈ થયું ખબર? હું તમને કહેતો કે આપણે સંદેશો મળે અહીંથી અહીંયા, તો આ સંદેશાવાહકો છે. સંદેશાવાહકો ક્યાં હોય? તો કે બે ચેતાકેશિકા અથવા તો ચેતાકેશિકા અને સ્નાયુ એની વચ્ચે સંદેશા છે એની શું થાય? આપલે થાય. એ ક્યાં જોડાય? તો કે શરીરના ગ્રાહી પદાર્થના ભાગની અંદર સંદેશો છે એ આપે, ત્યાં બંધ બેસે. જનરલી કેવું હોય કે માનો કે આવું કંઈક છે, આ એક તમારો ગ્રાહી પદાર્થ, મને એક્ઝેક્ટ બહુ દોરતા તો નથી આવડતું, તમને ખ્યાલ છે. ઓહ, આકાર જુદા જુદા થઈ ગયા. સમજો. હવે સૌ પ્રથમ શું થાય કે આનો જેવો આકાર છે ગ્રાહી પદાર્થનો, એવા જ આકારનો અથવા તો એને જ બંધ બેસતો હોય એવો આ રાસાયણિક સંદેશાવાહક છે એની હારે જોડાય. એની પાસે ધીમે ધીમે આવે. જેવો એની સાથે જોડાઈ જાય એટલે ખબર આમ ઓલો મેસેજમાં આવે ટોઈ 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 ટોઈ, એવો મેસેજ છે એ કોને મળી જાય? આ ગ્રાહી પદાર્થને મળી જાય. અને પછી આ જે તમારો સંદેશાવાહક હોય એ સંદેશો આપીને ત્યાંથી શું થાય? પાછો દૂર થાય. હવે બાકીનું કામ કોને કરવું? કે જેને સંદેશો મળ્યો એને કરવાનું છે. ઓલો ટપાલી કેમ તમને ટપાલ આપી જાય, એ જે તે જગ્યા ઉપર આપી જાય, એડ્રેસ લખ્યું હોય. આ રાસાયણિક સંદેશાવાહકની અંદર એ એડ્રેસ આપ્યું હોય કે આ તમારે ક્યાં સંદેશો આપવાનો છે. અને તમને ખબર હોય કે જે તે ટપાલી છે ને એનો વિસ્તાર જુદો હોય, જે તે વિસ્તારમાંથી જાય, અમે વિસ્તારમાં ગમે ટપાલ ન આપી આવે. એમ કોઈ પણ સંદેશો છે એ કોઈ પણ ગ્રાહી પદાર્થને ન મળે. જો ગ્રાહી પદાર્થ અને રાસાયણિક સંદેશાવાહક વચ્ચે બંધ બેસતું હોય, યોગ્ય આકાર બંધ બેસતો હોય, તો જ એ સંદેશો એ ગ્રાહી પદાર્થને મળે. જુદા જુદા ગ્રાહી પદાર્થોના સંદેશાવાહકો પણ જુદા જુદા હોય. જુદા જુદા ગ્રાહી પદાર્થોના સંદેશાવાહકો પણ જુદા જુદા હોય. જે તે ગ્રાહી પદાર્થનો સંદેશાવાહક જુદો હોય, બરોબર. કોઈ પણ ગ્રાહી પદાર્થનો કોઈ પણ સંદેશાવાહક ગમે એમ આડા હવળા હોય તો એ ચાલે નહીં, એ સંદેશો મળી શકે નહીં. મેં તમને હમણાં કેમ કીધું હતું કે કરોડરજ્જુ છે એ સંદેશાઓ મગજને મોકલે, મગજ છે એ પછી અહીંયાથી ધીમે ધીમે એના વિસ્તારની અંદર સંદેશાઓ છે એને બાંટે, ક્યાં આપવાનો છે. એ યોગ્ય ગ્રાહી પદાર્થ સાથે સંદેશાવાહકનું બંધ બેસતું હોય તો જ એ સંદેશો છે એ આગળ પહોંચે, નહીતર એ સંદેશો આગળ પહોંચી શકે નહીં. જો ઉલટો સંદેશો મળી ગયો હોય તો કોઈક ઝીકી નાખે ને ભાઈ, ટાંગા બાંગા ભાંગી નાખે. ઉલટો સંદેશો કોઈ દી મળ્યો હોય તો મેં તમને હમણાં કીધું તેમ એટલે તો ભાઈ ચાખ તો કીધું હોય તો આપણે નાક ડુબાડી દીધું હોય તો ચાખવાને બદલે તો શું થાય? સંદેશો અવળો મળ્યો હોય ને, બરાબર. તો કહેવાનો મતલબ આખો એ છે
કે આજે રાસાયણિક સંદેશાવાહક અને ગ્રાહી પદાર્થ વચ્ચે યોગ્ય બંધ બેસે, બરોબર, તો જ એ સંદેશાની આપલે થાય. આનો મતલબ એવો કહી શકીએ કે યોગ્ય ગ્રાહી પદાર્થ માટે યોગ્ય સંદેશાવાહક હોય, કે જે તે ગ્રાહી પદાર્થ માટે જે તે સંદેશાવાહક જ કામ કરે. કોઈ પણ ગ્રાહી પદાર્થ માટે કોઈ પણ સંદેશાવાહક છે એ કામ કરી શકે નહીં, બરોબર. સેમ હવે આ જ સંદેશાવાહકો છે એ જગ્યાએ ઔષધોનું કામ કરે. ગ્રાહી પદાર્થો શરીરની અંદર હોય, બરોબર, કે ભાઈ માનો કે આ સંદેશાવાહકો છે એ સંદેશો આપીને થાકી ગયા હોય, બરોબર, તો જો સંદેશાવાહકો થાકી ગયા હોય તો આ સંદેશાવાહકોને તમારે આરામ આપવાનો હોય, બરોબર, ત્યારે તમારે એ પ્રકારની ઔષધો છે એ લેવી પડે, જેને આપણે સ્પર્ધાત્મક એવું કહીએ છીએ. તો ત્યારે સંદેશાવાહક તમારે જ્યારે નિરોધવાનો હોય, તમારે એને કેમ આપણે કીધું સ્પર્ધાત્મક નિરોધકો, એમ જ્યારે તમારે સંદેશાવાહક છે કુદરતી સંદેશાવાહક, બરોબર, એ કુદરતી કાર્યને નિરોધિત તમારે એને શાંત કરવાનો હોય, ઊભો રાખવાનો હોય, બરોબર, ત્યારે આ ઔષધ છે એ લેવાની થાય. કે જ્યારે કુદરતી કાર્યોને નિરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે જે ઔષધો લેવી પડે એનો આખો વર્ગ આપ્યો છે આપણને. એને કીધું છે એગોનિસ્ટ. શું કીધું છે? એગોનિસ્ટ. આ એગોનિસ્ટ ઔષધો છે એ જેની તમે આપણે કહી શકીએ અને હરીફ છે. આ સ્પર્ધા કરે તમારા શરીરની અંદર. જ્યારે કોઈ કુદરતી કાર્યને નિરોધિત કરવાનું છે કે એને ભાઈ બંધ કરી દેવાનું છે કે એને આરામ અપાવવાનો છે, ત્યારે તમારે જે ઔષધો લેવી પડે એગોનિસ્ટ પ્રકારની ઔષધો છે એ લેવી પડે, બરોબર. બીજું કે જ્યારે કુદરતી સંદેશાવાહક અથવા તો કુદરતી કાર્ય કરતો બંધ થઈ જાય ત્યારે જે ઔષધો લેવી પડે એને કહેવાય એન્ટાગોનિસ્ટ. આ બિનહરીફ છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ જો આપું કે એસિડિટીની જે દવાઓ છે ને એ બધી એગોનિસ્ટ છે. એસિડિટીની જે બધી દવાઓ છે એ કેવી છે? એગોનિસ્ટ છે. અને ડાયાબિટીસની દવાઓ છે, ઔષધો જે કાંઈ આવે છે, મેટફોર્મિન ને હાઇડ્રોક્વિનાનનું કન્ટેન્ટ, એ બધી એન્ટાગોનિસ્ટ છે. કારણ કે ડાયાબિટીસ જે રોગ થાય એ તમને ખબર છે, આપણે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપીએ છીએ, અંતઃસ્ત્રાવ છે, બરોબર. એ જ બંધ થઈ ગયો કામ કરતો તમારા શરીરમાં. જે શર્કરા છે એનું જે નિયમન કરતો હોય, જે અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન, બરોબર, એ તમારો કામ કરતો બંધ થઈ ગયો. તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ખબર આપવામાં આવે છે આપણને, તો એ તમારો જે સંદેશાવાહક છે એ કામ કરતો બંધ થઈ ગયો છે. એને સંદેશા મળતા જ નથી કે ભાઈ શર્કરાનું નિયમન કરો, એમ કાંઈ સંદેશા નથી મળતા, એ કાંઈ કરતો નથી. તમારા શરીરમાં શર્કરાનું પ્રમાણ વધતું જાય છે. પછી આપણે બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે. મતલબ કૃત્રિમ સંદેશાવાહકને તમારે ત્યાં લાવવો પડે કે જ્યારે તમારો કુદરતી સંદેશાવાહક કાર્ય કરતો બંધ થઈ જાય કે અટકી જાય, ત્યારે તમારે બહારથી જે સંદેશાવાહકો એડ કરવા પડે, લેવા પડે ઔષધ સ્વરૂપે. એ બધી ઔષધોને એન્ટાગોનિસ્ટ પ્રકારની ઔષધો તરીકે ઓળખવામાં આવે. એમાં કોઈ જાતની સ્પર્ધાની વાત આવતી જ નથી. પણ જ્યારે કુદરતી કાર્યને તમારે ઊભા રાખવાના છે કે ભાઈ ઊંધું સંદેશા આપે તમને શરીરમાં. આપણા શરીરની અંદર જો હું તમને એસિડિટી માટેની વાત કરું, એસિડિટીની બધી દવાઓ છે એ એગોનિસ્ટ પ્રકારની છે. આપણા શરીરની અંદર હિસ્ટેમાઇન નામનું રસાયણ હોય, એ જઠરમાંથી HCl ના સ્ત્રાવને ઉત્તેજિત કરે કે આવા દે. તો શરીરની અંદર HCl નું પ્રમાણ વધે. HCl નું પ્રમાણ વધે એટલે બળતરા વધે. હવે એ ઊંધો સંદેશો આપે છે હિસ્ટેમાઇન. શું આપે છે? એ ઊંધો સંદેશો આપે છે. HCl ને સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે જઠરમાંથી. HCl નો સ્ત્રાવ વધે. જઠરમાંથી HCl નો સ્ત્રાવ વધે એટલે શરીરની અંદર પેટમાં બળતરાને અગ્નિ વધી જાય. પેટમાં બળતરાને અગ્નિ વધે એટલે એને રોકવા માટે આપણે એન્ટાસિડ જેને કહો છો એ તમારે દવા લેવી પડે. એટલે તમારા કુદરતી સંદેશાવાહકને જ્યારે રોકવાની વાત આવે, બરોબર, અવરોધવાની વાત આવે,
ત્યારે તમારે એગોનિસ્ટ પ્રકારની દવાઓ છે એ લેવી પડે. એ સંદેશાવાહકો જ આવે બધા. તો કહેવાનો મતલબ એમ છે કે જે ડોક્ટરો આપને દવા આપે એ ઉત્સેચક સાથે ટાર્ગેટ કરશે કે ગ્રાહી પદાર્થ સાથે ટાર્ગેટ કરશે એ ડોક્ટરને જ ખબર હોય. મને તમને ન ખબર હોય કઈ ઔષધ તમારે લેવાની છે. આ પ્રકારે આખી ઔષધો છે એ આપણા શરીરની અંદર કાર્ય કરતી હોય છે. એ ઉત્સેચક સાથે કાં તો ટાર્ગેટમાં જોડાય અથવા તો એ ગ્રાહી પદાર્થ. આવી રીતે ઘણી બધી ઔષધો, ઘણા બધા પ્રકારની. આપણે માત્ર 2 જ વર્ગ માટેની ઔષધો છે એની વાત કરી, બરોબર, કે જે ઔષધો એ ઉત્સેચક સાથે ટાર્ગેટ કરતી હોય અથવા તો જે ઔષધો છે એ ગ્રાહી પદાર્થ સાથે ટાર્ગેટ કરતી હોય, બરોબર. તો કહેવાનો મતલબ આખો આવો છે, બરોબર, કે ભાઈ ટાર્ગેટ ઔષધ કઈ કરે છે, ક્યાં કરે છે, એના આધારે ડોક્ટર છે આપને ઔષધ છે એ આપતા હોય છે. એટલા માટે જ આપણે કહેતા હતા કે લક્ષ્ય અણુઓનો પ્રકાર આપી દેવાનો. જે ઉત્સેચકારે ટાર્ગેટ કરે એ બધી ઔષધો જુદી, બરોબર. જે ગ્રાહી પદાર્થને ટાર્ગેટ કરે એ ઔષધો જુદી. ન્યુક્લિક એસિડ જનીનની ખામીને કારણે કોઈ રોગ હોય તો એની ઔષધો જુદી. ચરબીના કારણે, લિપિડના કારણે જે કંઈ રોગ થતા હોય આપણને તો એની ઔષધો જુદી. કાર્બોહાઈડ્રેટ માટેની હોય તો એની ઔષધો જુદી, બરોબર. એટલા માટે ઔષધો છે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. એટલે આ પ્રકારે આખું કાર્ય છે એ આપણા શરીરની અંદર થતું હોય છે, બરોબર. હજી આની અંદર ઘણું બધું ઊંડું આવે પણ બહુ હું તમને આની અંદર ડીપમાં લઈ જતો નથી. આ માત્ર એટલા માટે મેં બધી વાત કરી કે તમને એકચ્યુઅલ ખ્યાલ પડે કે આપણા શરીરની અંદર જ્યારે ડ્રગ છે, જે ઔષધ છે એ જાય છે ત્યારે કઈ પ્રકારે ક્રિયા છે એ આખી થતી હોય છે, બરોબર. આ સમજવાની એક મજા છે, બીજું કાંઈ આમાં નવી વાત નથી. બાકી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે ને તમે વાંચી લો, વાર્તા પૂરી, બરોબર. પણ એમાં એવું ના આપેલું કે એસિડિટી માટેની બધી દવા છે એ એગોનિસ્ટ છે અને ડાયાબિટીસની બધી દવાઓ છે એ એન્ટાગોનિસ્ટ પ્રકારની છે, બરાબર છે. ઓકે, ચાલો. તો આ પ્રકારની ચર્ચા છે. આઈ એમ સોરી ફોર ધેટ, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. કુદરતી કાર્યને નિરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય એ એગોનિસ્ટ નહીં, એન્ટાગોનિસ્ટ આવે. અને આ જે આવે એ એગોનિસ્ટ પ્રકારની ઔષધ આવે. એક્ઝામ્પલ એમાં પછી ચેન્જ કરવાનું. એક્ઝામ્પલ હતું એનું જ મેં તમને કીધું તેમ, બરોબર. હરીફ અને બિનહરીફારે આપણે જોવાનું હોય, બરોબર. કે ડાયાબિટીસની બધી દવાઓ છે એગોનિસ્ટની અંદર આવી જાય અને એસિડિટીની બધી જે દવાઓ છે એની અંદર આવી જાય એન્ટાગોનિસ્ટમાં. કારણ કે ડાયાબિટીસ જ્યારે થાય, બરોબર, કોઈ વ્યક્તિને, ત્યારે ઇન્સ્યુલિન છે એનું મેનેજમેન્ટ થતું નથી થતું. એટલે એમાં કોઈ હરીફાઈની કોઈ સ્પર્ધા આવતી નથી, સીધી જ એના ઉપર કાર્ય કરશે, બરાબર. ચાલો, ઓકે. આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું અને જુદા જુદા પ્રકારની ઔષધો છે એ ભણશું કે કઈ કઈ ઔષધો હોય અને કેવી રીતે એ આવે, બરોબર. વધારે પડતી ડિટેલ હવે નહીં આવે, પણ હવે માત્ર નામ ને અંતે નાની વિગતો છે આપણે ઔષધોની અંદર જોવાની થશે. ઓકે, ચાલો. આજના માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.